જમ્મુ કાશ્મીરના પહલગામમાં બેસરનમાં મોટો આતંકી હુમલો થયો હતો, જેના બાદથી સમગ્ર દેશમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આતંકીઓએ પર્યટકોના એક ગ્રુપને નિશાન બનાવ્યું, જેમાં 26 લોકો મૃત્યુ પામ્યા હતા. ડઝનેકથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જો કે આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું છે. બીજી બાજુ આતંકી હુમલાના સમયનો વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જ્યારે આતંકીઓએ પર્યટકો પર હુમલા કરવાનું શરૂ કર્યું તો ઘટનાસ્થળે કેવી દહેશત ફેલાઈ હતી. આ વિડીયોના માધ્યમથી એવો દાવો કરાયો છે કે આતંકીઓ હુમલો કરતા દેખાઈ રહ્યા છે. એક વિડીયો એવો સામે આવ્યો જેમાં કાશ્મીરની ખીણ દેખાય છે, પણ વિડીયોમાં લોકો ચીસાચીસ કરતા દેખાય છે. આતંકીઓએ જ્યારે હુમલો કર્યો તો લોકો આમ તેમ પોતાનો જીવ બચાવવા માટે નાસ્તા દોડતા દેખાયા હતા. વિડીયો રેકોર્ડ કરનારા શખ્સનો પણ અવાજ સાંભળી શકાય છે, જેમાં તે ડરી ગયેલો આભાસ થાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.